દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ જાતે જ ફાયર બ્રિગેડ પાસે આવેલ ઉકરડાનું દબાણ કઢાવવા માટે પોલીસ બંદોબસ્ત સિવાય દૂર કર્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકામાં ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલીબેન સોલંકી દહેગામ શહેરના વિકાસ માટે અને ગંદકી દૂર કરવા માટે તેમની સાથે ચીફ ઓફિસર ઉમાબેન બંને મહિલાઓ ખૂબ જ ઉત્સાહી હોવાથી આજે 3 વાગે ફાયર બ્રિગેડ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર જવાના મુખ્ય માર્ગ ઉપર ઉકરડાનું દબાણ કેટલા સમયથી હતું અને નગરપાલિકા તરફથી વારંવાર નોટિસો આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી, ત્યારે આજે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ અને તેમનો સ્ટાફ સાથે જેસીબી મશીન અને ટ્રેક્ટર લઈને આ સ્થળ ઉપર જાતે બંને મહિલાઓ ઊભા રહીને જેસીબી મશીન અને ટ્રેક્ટરો દ્વારા ઉકરડાના દબાણ દૂર કર્યા અને રસ્તો ચોખ્ખો કરેલો નજરે પડી રહ્યો છે. આવો કિસ્સો દહેગામમાં પહેલો છે કે આ જગ્યાએ દબાણ દૂર કરવા માટે અધિકારી આવે તો તેને લોખંડના ચણા ચાવવા સમાન હતું, પરંતુ પોલીસ બંદોબસ્ત સિવાય આ ઉકરડા દૂર કરી આ બંને બહાદુર મહિલાઓએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે અને ગંદકીનું નિવારણ કરીને રોગચાળાને નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ બની રહ્યા છે. ટીકર દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી બંને ભેગા મળીને તેમના સ્ટાફ સાથે ફાયર બ્રિગેડ ગંદકીને નાબૂદ કરવા માટે ઉકરડાનું દબાણ દૂર કર્યું. પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ જિલ્લો ગાંધીનગર. શું આજે દબાણ વિશે હતો, અત્યારે જે તમે આવી રહ્યા છો એ વિશે આપનું શું મંતવ્ય છે? બસ એ જ, પહેલાં પણ આવી રીતે જ બધા ઉકરડા જોડે ઊભા રહીને ઉઠાડાયા હતા, પણ તેમ છતાં અત્યારે હું પોતે પ્રમુખ છે, મારા ચીફ ઓફિસર ઉમાબેન રમાણી, અમે બંને સાથે તંત્ર લઈને આવીને અમે પોતે આ લોકોને નોટિસ આપ્યા છતાં એ લોકોએ ઉકરડા પોતે ના લીધા, એ લોકો પોતે ના બનાવી શકે. અમે પોતે અત્યારે નોટિસ આપ્યા બાદ 12 દિવસ પછી અમે પોતે રૂબરૂમાં ઉકરડા ભરાવા નીકળ્યા છીએ. એ બાને ગામમાં ગંદકી ઓછી થાય અને રોગચાળો ના ફેલાય. મચ્છર મચ્છી બહુ જ વધી ગઈ છે, બસ એ નાબૂદ થાય એના માટે અમે લોકો આ મિશન ચલાવ્યું છે અને બસ ફરીથી આવું ના થાય